ધોરણ 7 ના વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું આપણી ચેનલ સ્ટડી ટાઈમમાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય છે વિજ્ઞાન પ્રશ્ન 2 એટલે કે ત્રિમાસિક કસોટી તમારી જે 2025-26 ના વર્ષમાં લેવામાં આવી છે, આ આપણે કસોટીનું સંપૂર્ણ રીતે સોલ્યુશન કરીશું। વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે જોઈએ તો પ્રકરણ એમાંથી 1 અને 2 છે અને પ્રથમ સંતરાગ વિજ્ઞાન વિષય પ્રશ્ન 2 એની અંદર સૌથી પહેલા આપણે પ્રશ્ન જોઈએ તો પહેલો પ્રશ્ન છે નીચેના આપેલા બહુવિકલ્પ પ્રશ્નોને યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો। એની અંદર પહેલો પ્રશ્ન છે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરતું વનસ્પતિનું અંગ કયું છે? ફળ છે, પુષ્પ છે, પર્ણ છે કે મૂળ છે? તો એની અંદર જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો પર્ણ, સી। બીજો પ્રશ્ન છે પર્ણનો લીલો રંગ કોને આવરી છે? હરિતદ્રવ્યને, કાર્બોદિતને કે રાઇઝોબિયમને કે લાઇકેનને? તો અહીંયા જવાબ આવશે હરિતદ્રવ્યને। પછી નેક્સ્ટ પ્રશ્ન છે અહીંયા જોઈએ તો ત્રીજો પ્રશ્ન છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં હરિતદ્રવ્યનું કાર્ય કયું છે? પાણીનું પોષણ, સૂર્ય ઉર્જાનું પોષણ, કાર્બન ડાયોક્સાઇડનું પોષણ કે ઓક્સિજનનું પોષણ? તો શોષણ જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સૂર્ય ઉર્જાનું શોષણ। પછી નેક્સ્ટ પ્રશ્ન છે ચોથો પ્રશ્ન પર્ણમાં રક્ષક કોષોથી આવરી રહેતા છિદ્રોને શું કહેવાય? હરિતદ્રવ્ય, કાર્બોદિત કે પર્ણરંધ્ર કે લાઇકેન? તો જવાબ આવશે પર્ણરંધ્ર। પછી પાંચમો પ્રશ્ન છે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરતું અંગ છે? તો પ્રકાંડ કે પુષ્પ કે મૂળ કે પર્ણ? તો જવાબ આવશે ડી પર્ણ। પછી છઠ્ઠો પ્રશ્ન છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મૂળનું કાર્ય કયું છે? સૂર્ય ઉર્જાનું શોષણ, કાર્બન ડાયોક્સાઇડનું શોષણ, પાણી અને ખનિજ તત્વોનું શોષણ કે ઓક્સિજનનું શોષણ? તો અહીંયા જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે તમારે આવશે પાણી અને ખનિજ તત્વોનું શોષણ, અહીંયા જવાબ સી આવશે। પછી સાતમો પ્રશ્ન છે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં રહી નાઇટ્રોજનનું સ્થાપનનું કાર્ય કોણ કરે છે? યીસ્ટ, લાઇકેન કે લીલા કે રાઇઝોબિયમ બેક્ટેરિયા? તો અહીંયા જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો રાઇઝોબિયમ બેક્ટેરિયા। પછી નેક્સ્ટ પ્રશ્ન છે તમારે પર્ણધરોની ખોલવા અને બંધ થવાથી ક્રિયાનું નિયંત્રણ કોણ કરે છે? હરિતદ્રવ્ય, રક્ષક કોષો કે કાર્બન ડાયોક્સાઇડ કે લાઇકેન? તો અહીંયા જવાબ આવશે હરિતદ્રવ્ય। પછી નવમો પ્રશ્ન છે વનસ્પતિના પર્ણમાં રહેલું કયું દ્રવ્ય પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અગત્યનો ભાગ ભજવે છે? કાર્બોદિત, હરિતદ્રવ્ય, લાઇકેન કે રાઇઝોબિયમ? તો જવાબ તમારે આવશે હરિતદ્રવ્ય। પછી 10મો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ વનસ્પતિનું પર્ણ પાણીના જગ જેવા આકારની રચના ધરાવે છે? વડ, પીપળો, અમરવેલ કે કર્ણસર? વિદ્યાર્થી મિત્રો 10મા પ્રશ્નનો જવાબ જે છે તમારે કમેન્ટની અંદર જણાવવાનો છે। 11મો પ્રશ્ન છે વનસ્પતિ ખોરાક બનાવવાનું કાર્ય કોણ કરે છે? મૂળ, પ્રકાંડ, પર્ણ કે ફળ? તો અહીંયા જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો પર્ણ, જવાબ તમારે આવશે। પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ લીલી વનસ્પતિ કઈ રાસાયણિક પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે? બાષ્પીભવન, પ્રકાશ સંશ્લેષણ કે ઉત્સર્જન કે શોષણ? તો અહીંયા જવાબ આવશે પ્રકાશ સંશ્લેષણ, જવાબ તમારે આવશે પ્રકાશ સંશ્લેષણ। વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્નો જે છે એનો આ જે સોલ્યુશન છે આપણે પાર્ટ 2 ની વિડીયોની અંદર કરશું।